ગોત્રી રાત્ર વ્રત હેમાંદ્રીમાં અને ભવિષ્યોત્તર પુરાણમાં ભાદરવા સુદ 13ના દિવસે ગૌત્રી રાત્ર વ્રતનું વિધાન છે. યુધિષ્ઠિરે પૂછ્યું, હે ભગવાન, આપના અનુવ્રતે મેં સર્વે પાપહર અને સર્વ કામપ્રદ અને મહાપુણ્યમય અનેક સુવ્રતો સાંભળ્યા અને કર્યા. હવે હે માધવ, તમે પ્રસન્ન થયા હોય તો સર્વ વ્રતોમાં ઉત્તમ એવું વ્રત મને કહો, જેના આચરણથી નર અથવા નારી સર્વે પાપોથી મુક્ત થાય છે. શ્રી કૃષ્ણ બોલ્યા, હે નૃપશ્રેષ્ઠ, પૂર્વે નહીં કહેલું એવું એક ઉત્તમ વ્રત તમને કહું છું. જે સ્ત્રી અથવા પુરુષ આ વ્રત કરે છે એના સર્વે મનોરથ સિદ્ધ થાય છે અને એને મોક્ષ પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુની અને કામધેનુની કૃપાથી આ વ્રત કરનારને સૌભાગ્ય, સંતતિ, લક્ષ્મી અને ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે. યુધિષ્ઠિર બોલ્યા, હે દેવદેવેશ, આપ પ્રસન્ન થયા હોત તો એ વ્રતનો વિધિ, એ વ્રતના દેવ, એ વ્રતના મંત્રો, એ વ્રતનું દાન વગેરે વિશે વિસ્તારથી કહો. શ્રી કૃષ્ણ બોલ્યા, પૂર્વે દેવર્ષિ નારદે સગર રાજાને આ વ્રત કહેલું, એટલે હવે એ તમને કહું છું, તો એક ચિત્તથી સાંભળો. ભાદરવા સુદ 13ના દિવસે આ ગોત્રી રાત્ર વ્રતનો આરંભ કરવો. એ દિવસે પ્રભાતમાં જાગૃત થઈ શુદ્ધ થઈ સ્નાનાદિ ક્રિયાઓ પૂર્ણ કરી આચમાન લઈ સંકલ્પ કરવો, હે દેવી, હે ધનુરૂપિણી, હું આ ગોત્રી રાત્રનો ઉપવાસ કરીશ. આપ મારા રક્ષક થાઓ અને પ્રભુ લક્ષ્મીનારાયણ પ્રસન્ન થાઓ. પછી યથાશક્તિ લક્ષ્મીનારાયણની સુવર્ણની મૂર્તિ તૈયાર કરાવી અને ગાયના પંચામૃતથી એની પૂજા કરવી. એ પછી સર્વત્રોભદ્ર મંડળમાં કે અષ્ટદલ કમલમાં એની સ્થાપના કરવી. ચંદન, પુષ્પ આદિથી વિષ્ણુનું પૂજન કરી એમને નૈવેદ્ય ધરાવવું, એમની સ્તુતિ કરવી, જ્ઞાન કરવા અને નૃત્ય કરવું. તેમજ ભગવાન લક્ષ્મીનારાયણ અને ગાયને નારિયેળનો અર્ધ્ય અર્પવો. પછી ભગવાનને વ્રતની પરિપૂર્ણતા માટે પ્રાર્થના કરવી. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા 3 દિવસ સુધી હવિષ્યાન અને જલપૂર્ણ કુંભનું દાન કરવું. પછી ગાયની પૂજા કરવી, એને જલધારા અર્પવી અને પ્રદક્ષિણા કરવી. મુકુટ, કુંડલ, કુમકુમ, અન્ન, વસ્ત્ર, ચંદન અને પુષ્પ અર્પવા અને દીપક પ્રગટાવવો. 3 દિવસ સુધી રાત્રિ અને દિવસ દરમિયાન ઘીનો અખંડ દીવો બાળવો અને નારિયેળ અને ફળનો અર્ધ્ય અર્પવો. પછી નીચેના મંત્ર બોલવા. પંચગાવાહ સમુત્પન્ન મધ્યમાને મહોદધો તાસામ મધ્યે તુયાનંદા તસ્ય ધેનવે નમો નમઃ. પ્રદક્ષિણા કૃતાયેન ધનુર્માર્ગ અનુસારેણે પ્રદક્ષિણા કૃતાત્રેન સપ્તદ્રીપા વસુધરા. ગાવો મમ ગ્રતઃ સંતુ ગાવો મે સંતુ પૃષ્ઠતઃ ગાવો મે હૃદય સંતુ ગવામ મધ્યે વસાત્મય. સમુદ્ર મંથન સમયે મહોદધીમાંથી 5 ગાયો ઉત્પન્ન થઈ. એમાંના નંદા ગાય તમે છો. તમને વારંવાર નમન હો. માર્ગમાં જનારી ગાયની જે પ્રદક્ષિણા કરે એણે 7 દ્વીપવાળી પૃથ્વીની પ્રદક્ષિણા કરી એમ કહેવાય છે. ગાયો મારા અગ્રે રહો, ગાયો મારી પાછળ રહો, ગાયો મારા હૃદયમાં રહો. હું સદા ગાયોની મધ્યમાં જ રહું છું. આમ મંત્ર ભળી કળશ, કુમકુમ અને સૂત્ર ગાયને અર્પવા, આરતી ઉતારવી, નૈવેદ્ય ધરવું અને ગીત ગાઈ વાદ્યો વગાડી મોટો ઉત્સવ કરવો. આમ 3 દિવસ સુધી ભક્તિભાવથી ગાયની પૂજા કરવી. ગાયને યવ અને ઘાસ ખવડાવવું અને જળ પાવવું. પછી ગાયના છાણમાંથી નીકળેલા યવથી પારણું કરવું. ગાયની પાસે જાગરણ કરવું એટલે સર્વે પાપ નાશ પામે છે. અર્ધ પ્રહર જાગરણ કરવાથી વિવિધ પાપ નાશ પામે છે અને 1 પ્રહર જાગરણ કરવાથી સગળા પાપ નષ્ટ થાય છે. નારિયેળ, કેરી, કેળા, દ્રાક્ષ, ખજૂર, દાડમ અને અન્ય ફળ, સિંદૂર, વસ્ત્ર, કુમકુમ, કાજળ આ સર્વે વસ્તુઓ વાંસની 4 છાબડીમાં ભરી એનું દાન કરવું. પ્રથમ દિવસે બીજોરાનો અર્ધ્ય અર્પવો, બીજા દિવસે દાડમનો અર્ધ્ય અર્પવો અને ત્રીજે દિવસે નાળિયેરનો અર્ધ્ય આપવો. હવિષ્યાનપુરી 3 કરકનું દાન કરવું. ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરવી. અને હે યુધિષ્ઠિર, 3 દિવસ સુધી બ્રાહ્મણ દંપતીઓની પૂજા કરવી અને પુષ્પ, વસ્ત્ર, સુવર્ણના દોરા આપવા અને ભોજન કરાવવું. પારણાના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ, બ્રાહ્મણો અને સગા સંબંધીઓને જમાડવા. વાછરડાવાળી ગાયના કંઠમાં ઘંટા બાંધી મુકુટ પહેરાવવા, એની પૂજા કરવી. વાછરડા સહિત એ ગાયનું બ્રાહ્મણને દાન કરવું. ગીત, વાદ્ય અને નૃત્ય અને ઉત્સવ મનાવતા શાંતિ પાઠનું પઠન કરતા વિપ્રને ઘરે જવાથી વ્રતનું પૂર્ણ ફળ મળે છે. આ પ્રમાણે આ ગોત્રી રાત્રનું ઉત્તમ વ્રત જે સ્ત્રી કરે છે એને 1000 અશ્વમેઘ
અને 100 વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. ચંદ્ર સૂર્યગ્રહણ સમયે પ્રભાસમાં અથવા કુરુક્ષેત્રમાં 100 ભાર સુવર્ણ દાન કરવાથી જે ફળ મળે છે એ ફળ આ વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય વસ્ત્ર ઓઢાડીને ગાયનું દાન કરે છે એને સમુદ્ર સહિત સગળી પૃથ્વીના દાનનું ફળ પ્રાપ્ત થાય છે. હે યુધિષ્ઠિર, જે મનુષ્ય ગૌત્રી રાત્ર વ્રત કરે છે ત્યાં જન્માંતરના ત્રિવિધ પાપ નષ્ટ થાય છે. આ વ્રત કરનાર સ્ત્રીને પતિ તરફનું કોઈ દુઃખ રહેતું નથી, તેમજ પુત્ર પૌત્ર આદિ પરિવારનું સુખ પ્રાપ્ત થાય છે. આ વ્રત કરનારને પરિવારનું સુખ પ્રાપ્ત થાય છે. આ વ્રત કરનાર નારી કોઈ જન્મમાં વિધવા થતી નથી. અપુત્ર નારી પુત્ર પામે છે અને ધનહીન નારી ધન પામે છે. આ વ્રત કરવાથી કાચિક વાચિક અને માનસિક પાપ નષ્ટ થાય છે. આ વ્રત કરનાર નારી દીર્ઘાયુષ્ય પામે છે, વિપુલ સુખ ભોગવે છે અને અંતે ગોલોકમાં પૂજાય છે. આ વ્રત કીર્તિ આપનાર, સમૃદ્ધિ, સૌભાગ્ય અને આરોગ્ય આપનાર, આયુષ્યની વૃદ્ધિ કરનાર છે. એટલે હે યુધિષ્ઠિર, રાજ્યના માટે અને અનંત કીર્તિ માટે તમે ભાર્યા સહિત આ વ્રત કરો. આ સાંભળી પાંડવ શ્રેષ્ઠ યુધિષ્ઠિરે આ વ્રત કર્યો અને એ વ્રતના પ્રભાવથી તેઓ નિષ્કંટક રાજ્ય પામ્યા. આમ હેમાંદ્રીમાં તેમજ ભવિષ્યોત્તર પુરાણમાં કહેલું આ વ્રત પૂર્ણ થયું. સ્કંદ પુરાણમાં આ વ્રત આસો સુદ તેરસે કરવું એમ કહ્યું છે. ગૌત્રી રાત્ર વ્રતની કથા. યુધિષ્ઠિરે પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, જે વ્રતના આચરણથી પુરુષોના ભવનમાં લક્ષ્મીનું આગમન થાય છે અને સ્ત્રીઓને સંતાન વૃદ્ધિ થાય છે તે વ્રત હે પ્રભુ મને કહો. શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, જે વ્રતના આચરણથી સર્વે પાપનો ક્ષય થાય છે એવું ગૌત્રી રાત્રનું ઉત્તમ વ્રત તમને કહું છું. એ અત્યંત ફલદાયક છે અને વાંછિત ફળની પ્રાપ્તિ કરનારું છે. યુધિષ્ઠિરે પૂછ્યું, હે દેવ, એ વ્રત કેવું છે, એની વિધિ શું છે, એ ક્યારે અને કેમ ઉત્પન્ન થયું? શ્રી કૃષ્ણ બોલ્યા, હે યુધિષ્ઠિર, પૂર્વે સતયુગમાં વૈવસ્વત કુળમાં મનુ નામે વિદ્વાન રાજા થયો. એના વંશમાં જ મહાન દિલીપ રાજા થયો. એણે સર્વે રાજાઓને વશ કર્યા અને તેમને કર ભરતા કર્યા. એ રાજા સદા ધર્મપરાયણ રહેતો, એટલે બુદ્ધિમાનો એનો આદર કરતા. એ નીતિમાન રાજાને કોઈ સંતાન હતું નહીં, એટલે રાજ્ય વ્યવસ્થા મંત્રીઓને સોંપી એ રાજા પુત્રની ઈચ્છાથી પત્ની સહિત મહર્ષિ વશિષ્ઠના આશ્રમમાં ગયા. રાજાએ રથમાં પ્રવાસ કરતા માર્ગમાં સારસ પક્ષીઓથી ઘેરાયેલા અનેક સરોવરો, ફળથી લચી પડતા વૃક્ષોવાળા અરણ્ય જોયા. સંધ્યાકાળે રાજા વશિષ્ઠ ઋષિના આશ્રમે પહોંચ્યા. અશ્વને વિશ્રામ આપ એમ સારથીને આદેશ આપી રથમાંથી ઉતરી રાજા રાણી સાથે મહર્ષિ વશિષ્ઠ પાસે ગયો. ત્યાં એણે સાવિત્રી સહિત બ્રહ્માજી જેવા વશિષ્ઠ અને અરુંધતી દેવીને સંધ્યા કરતા જોયા. એમને પ્રણામ કરી રાજા અને રાણી ઊભા રહ્યા. એટલે મહર્ષિ વશિષ્ઠે ધર્મજ્ઞ લોકપાલક રાજ્ય અને પૃથ્વીના કુશળ સમાચાર પૂછ્યા. દિલીપ રાજા બોલ્યા, હે દેવ, જ્યારે આપ જેવા મારા ગુરુ હોય ત્યારે મારું સગળું કુશળ હોય જ ને. આપ જ દેવો અને મનુષ્યોને વિપત્તિમાં રક્ષનારા છો. હે ગુરુ, મારી રાણીને પુત્ર નથી, એનું મને દુઃખ છે. જ્યારે મારા પિતૃઓ અતૃપ રહેતા હોય ત્યારે મારે પૃથ્વીનું પણ શું કામ છે? જ્યારે રાજા પર વિપત્તિ આવી પડી હોય ત્યારે એને સુખ આપવું એ આપના હાથમાં છે. હે મુનિશ્રેષ્ઠ, મને પુત્ર થાય એવો ઉપાય દર્શાવો. રાજાના આવા વચન સાંભળી ક્ષણવાર મુનિએ ધ્યાન ધર્યું અને રાજાને સંતાન ન થવાનું કારણ સમાધિમાં જાણી લીધું. પછી મહર્ષિ વશિષ્ઠે દિલીપ રાજાને કહ્યું, પૂર્વે તમે દેવરાજ ઇન્દ્રનું આરાધન કરી સ્વર્ગમાંથી પર આવતા ત્યારે કલ્પવૃક્ષ નીચે બેઠેલા કામધેનુનું તમે વંદન કર્યું નહીં, એટલે એમણે કોપ કરી શ્રાપ આપ્યો. હે રાજા, અત્યારે તે મને વંદન કર્યું નથી, એટલે તને પુત્ર થશે નહીં. આ શ્રાપ તે સાંભળ્યો નહોતો. જે મનુષ્ય પૂજનીય છે એનું પૂજન કરતો નથી, વંદનીય છે એમને વંદન કરતો નથી, એનું કલ્યાણ થતું નથી અને એનું પાપ ધોવાતું નથી. દિલીપ રાજા બોલ્યા, હે મુનિવર, મારાથી એવો અપરાધ તો થયો, પરંતુ હવે મારે શું કરવું? હે પ્રભુ, મને પુત્ર થાય એવું વ્રત કહો. મહર્ષિ વશિષ્ઠ બોલ્યા, ગોત્રી રાત્ર વ્રત કર્યા વિના અનેક સુદય તપ અથવા પુણ્ય કરો છતાં સંતાન થતું નથી. એટલે હે રાજન, તમે પત્ની સહિત એ વ્રત કરો. મારી ધેનુ એના વધ સહિત પૂજનથી વાંછિત ફળ આપનારી છે, એટલે એક ચિત્તથી તમે પતિ પત્ની એની આરાધના કરો. આમ વશિષ્ઠ મુનિ કહેતા હતા ત્યાં જ મુનિની ધેનુ નંદીની વનમાંથી આશ્રમમાં આવી. એનું આવું
ઘડા જેવું હતું અને લલાટમાં શ્વેત તિલક હતું. એ ગાય સુખપ્રદા, પવિત્ર, દેવોને પણ વરદાન આપનારી, ક્ષીર સમુદ્ર જેવી શ્વેત ગોર ને પુષ્કળ દૂધ આપનારી હતી. સર્વે કળાઓ સહિત પ્રફુલ્લિત થયેલા પૂર્ણ ચંદ્ર જેવી એ શોભતી હતી. એના શરીરમાં સર્વે દેવો વાસ કરતા હતા. હે રાજન, એ વ્રત ભાદ્રપદ શુક્લ પક્ષમાં કરવાનું છે. ભાદ્રસુ તેરસના દિવસે ભક્તિ ભાવથી પ્રાતઃકાલમાં નિયમ લેવો. હે ગૌ, હું 3 દિવસ ઉપવાસ કરી તમારું વ્રત કરીશ અને ચતુર્થ દિવસે ભોજન કરીશ. મને સૌભાગ્ય આપો. આમ કહી ચંદન, તગર, કમલ, ચંપક વગેરે પુષ્પોથી તેમજ ધૂપ અને દીપથી ગાયનું પૂજન કરવું. યવ અને હવિષ્યાનનું નૈવેદ્ય ધરવો. એ પછી અર્ધ્ય અર્પણ કરવો અને કહેવું, ગાયો મારી અગ્રે રહો, ગાયો મારી પાછળ રહો, ગાયો મારા હૃદયમાં રહો, હું ગાયોની મધ્યમાં જ રહું છું. સમુદ્ર મંથન સમયે 5 ગાયો સમુદ્રમાંથી નીકળેલી છે. એમાંની નંદા ગાયને હું વારંવાર નમસ્કાર કરું છું. એ મંત્ર બોલી ગાયને વંદન કરી નારિયેળ, કોળું, બીજોરું, ડાળીમ આદિ ફળ ગાયને અર્પણ કરવા અને અર્ધ્ય આપવો. વ્રતીએ ગુરુ અને ગુરુ પત્નીને વસ્ત્ર અને યથાશક્તિ દક્ષિણા આપવી અને 3 દિવસ સુધી સંયમિત રહીને કથા સાંભળવી અને લક્ષ્મીનારાયણ અને ગાયની પૂજા કરવી અને ચોથે દિવસે વ્રતનું વિસર્જન કરવું. હે માત, હે દેવી, હું આપને બ્રાહ્મણને આપું છું, એટલે મારું કરેલું વ્રત પૂર્ણ કરી મારા મનોરથની પૂર્તિ કરી આપ સુખેથી જાઓ. આ મંત્ર ભણી વાછરડા સહિત ગાય વિદ્વાન અને શાસ્ત્રજ્ઞ બ્રાહ્મણને આપવી. વ્રત કરનારી યથાશક્તિ સર્વે બ્રાહ્મણોને દક્ષિણા અને દાન આપવા. દાન આપવામાં છલથી દ્રવ્યલોભ કરવો નહીં. ગાયના પછવાડે બ્રાહ્મણના ઘર સુધી ગીત, વાદ્ય અને નૃત્યનો ઉત્સવ કરતા જવું. ગાયને પ્રસન્ન કરવા ગોપાળને પાથીએ આપવું. 3 દિવસ સુધી ગાયને ફળ તથા યવ ખવડાવવા. પછી છાણની સાથે નીકળેલા યવથી સગા સંબંધીઓ સાથે પારણું કરવું. ગુરુ અને ગુરુ પત્નીને અન્ન અને દક્ષિણા આપવી. શ્રી કૃષ્ણ બોલ્યા, હે યુધિષ્ઠિર, ભાદરવા સુદ 13ના દિવસે ભક્તિથી દિલીપ રાજાએ નંદિનીની વશિષ્ઠ ઋષિના કહેવા પ્રમાણે પૂજા કરી અને પ્રાતઃકાલમાં વનમાં જવા એને છોડી અને આખો દિવસ વનમાં ચરાવીને રાજા સાયંકાળે આશ્રમમાં પાછો આવ્યો. બીજે દિવસે રાણી સુદક્ષિણાએ પૂજા કરી અને રાજા એની પછવાડે ગયો. ત્રીજે દિવસે પણ દિલીપ રાજા નંદિનીની પછવાડે ગયો અને 4 સમુદ્રરૂપ 4 આંચળવાળી ધેનુરૂપી પૃથ્વીની પેઠે એનું રક્ષણ કરવા લાગ્યો. વનમાં લટાઓ પુષ્પ વડે એને વધાવવા લાગી અને પક્ષીઓ જય હો એવા શબ્દો કરવા લાગ્યા અને વનદેવીઓ એના યશ ગાવા લાગી. એટલે મનમાં અત્યંત પ્રસન્ન થઈ રાજા ગાયની સેવા કરવા લાગ્યો. એ સુંદર અરણ્યમાં રાજા અને ગાય ફરતા હતા. ત્યારે ગાયથી રાજા શોભતો હતો અને રાજાથી ગાય શોભતી હતી. હે રાજન, એ દિવસે રાજાની પરીક્ષા કરવા નંદીની ગાય હિમાલય પર્વતની કંદડામાં પ્રવેશી અને એણે માયાવી ભયંકર સિંહ ઉત્પન્ન કર્યો. તે ગાય પર આક્રમણ કરવા લાગ્યો. એટલે ગાય જોરથી ભાંભરવા લાગી. રાજાએ અત્યંત કરુણ સ્વરે ક્રદન કરતી ધેનુને જોઈ. એટલે પોતે ધનુર્ધર હોવાથી એ સિંહને મારી ગાયને છોડાવવા માટે એણે ભાથામાંથી બાણ કાઢી એને ચડાવવાનો ઉદ્યોગ કર્યો. પરંતુ એનો હાથ ચોંટી ગયો અને ચિત્ર જેવો નિશ્ચલ થઈ ગયો. તેને ઘણો જ ક્રોધ આવ્યો. એ સમયે રાજાને વિસ્મય પમાડતા સિંહ મનુષ્યવાણી કહેવા લાગ્યો, હે રાજન, તે મહાકષ્ટે બાણ માર્યું હોત તો પણ નિષ્ફળ જાત, કારણ કે વાયુવેગ પર્વતોને ઉખેડી શકતો નથી. એટલે તું વૃથા પરિશ્રમ કરીશ નહીં. હે રાજન, હું ભગવાન મહેશ્વરનો પ્રધાન સેવક કુંભોદર છું. સામે ઉભેલો તો દેવદારનું મહાવૃક્ષ જુએ છે. એને જગદંબા પાર્વતીએ સ્નેહ પામીને ઉછેર્યું છે અને પુત્રની પેઠે પાલન કર્યું છે. એક દિવસે કોઈ વન્ય હાથીએ મહાવૃક્ષને ભાંગી નાખ્યું. એટલે એના રક્ષણ માટે ભગવાન શિવે મારી નિયુક્તિ કરી છે અને જે કોઈ પ્રાણી અહીં આવે એનું ભક્ષણ કરી નિર્વાહ કરવાનું કહ્યું છે. એટલે હે રાજન, મારા ભક્ષ્ય રૂપે આ ગાય આજે અહીં આવી છે. એટલે હવે તું બજની છોડી પાછો જા. તે તારી ગુરુ ભક્તિ અવશ્ય બતાવી છે. આમાં તારા યશની હાનિ થઈ છે એમ સમજવું નહીં. આપત્તિ વખતે જ્યારે શસ્ત્રો ચાલે નહીં ત્યારે એમાં શસ્ત્રધારીઓનો શો દોષ? સિંહના વચન સાંભળી રાજા બોલ્યા, હે સિંહ, તમે મહેશ્વર સમાન છો. એટલે તમારી સમજમાં પણ એ આવશે કે મારી સામે જ મારા ગુરુની આ ગાય નાશ પામે એ યોગ્ય નથી જ. એટલે કે
સિંહ, તમે પ્રસન્ન થાઓ અને મારી કાયાનું ભક્ષણ કરો અને આ સર્વસ્વ ધેનુને મુક્ત કરો. ઘરે વાછરડો એની માતાના આગમનની રાહ જોતો હશે. રાજાના વચન સાંભળી સિંહ બોલ્યો, હે રાજન, તમે મૂર્ખ જણાવો છો, કારણ કે સાધારણ હેતુ માટે સુંદર છત્રવાળું સમગ્ર પૃથ્વીનું રાજ્ય અને યૌવનમય સુંદર શરીર ત્યજવા ઈચ્છો છો. તમે સદા પ્રજાપાલનમાં તત્પર છો, પછી તમારા પ્રાણ કેમ છોડશો? હે રાજન, તમે જીવતા હશો તો મુનિના કોપ પણ દૂર કરી શકશો. એટલે હે રાજન, તમારા શરીરનું રક્ષણ કરી રાજ્ય કરો. જ્યારે સિંહ આ શબ્દ બોલ્યો ત્યારે પર્વતની કદરામાંથી એનો પ્રતિઘોષ થયો અને નંદીની દીન નેત્રોથી દિલીપ તરફ જોવા માંડી. દિલીપ ફરીથી બોલ્યો, હે સિંહ, તું આ ગાયને મારી નાખે તો મારી અપકીર્તિ થાય, પછી રાજ્ય, જીવન અને વિલાસ વૈભવનો મારે શું કામ હોય? આમ બોલી રાજા માંસના પિંડને માફક સિંહની આગળ પડ્યો. ત્યારે ભયંકર ગર્જના કરી સિંહે એના પર ઝંપલાવ્યું, પરંતુ રાજા ચલિત થયો નહીં. ત્યારે એ સમયે રાજા પર પુષ્પની વૃષ્ટિ થઈ. એ પછી હે રાજન, ઊભો થા, એવા વચન એણે સાંભળ્યા. રાજા ઉઠ્યો ત્યારે એણે પાસે ઊભેલી નંદીની ગાય જોઈ, પરંતુ સિંહ જોયો નહીં. પછી ગાય બોલી, હે રાજન, ગુરુની સેવાથી અને મારી ઉપર તારી ભક્તિથી હું પ્રસન્ન થઈ છું, એટલે તું વરદાન માંગ. એટલે બંને હાથ જોડી રાજાએ વંશ કરતા મહાપ્રાજ્ઞ અને નિરંતર શિવ ભક્તિમાં લીન થાય એવો પુત્ર માંગ્યો. એટલે ગાય બોલી, હે રાજન, તે ભક્તિથી ગૌત્રી રાત્ર વ્રત કર્યું, એટલે બુદ્ધિમાન અને પરાક્રમી પુત્ર થશે. આ પ્રમાણે અન્યજનો પણ ગૌત્રી રાત્ર વ્રત કરશે, એમની મનવાસનાઓ પૂર્ણ કરીશ, એમાં સંશય રાખવો નહીં. આમ કહીને નંદીની ગાય વશિષ્ઠ ઋષિના આશ્રમ તરફ ચાલી. એની સામે જળપાત્ર વગેરે લઈ રાણી સુદક્ષિણા આવીને વિધિપૂર્વક ગાયની 3 પ્રદક્ષિણા કરી. પછી આશ્રમમાં આવી દિલીપ રાજાએ વનમાં બનેલો સગળો વૃત્તાંત મહર્ષિ વશિષ્ઠને કહ્યો અને એ સુકોમલ દંપતી અત્યંત આનંદ પામ્યા. બીજે દિવસે પારણું કરી દિલીપ રાજા અગ્નિ, વશિષ્ઠ ઋષિ અને નંદીની ગાયની પ્રદક્ષિણા કરી અયોધ્યા નગરમાં પાછો આવ્યો. પછી તપશ્ચર્યાથી ખુશ થયેલા રાજાએ પોતાનું રાજ્ય સંભાળી લીધું. આમ રાજ કરતા ઘણા દિવસો પસાર થયા. પછી ગૌત્રી રાત્ર વ્રતના પ્રભાવથી તેની પટરાણીને પ્રાતઃકાલે સમુહૂર્તમાં રઘુ નામનો પુત્ર જન્મ્યો. એ સમયે સઘળી દિશાઓ નિર્મલ થઈ ગઈ અને સર્વત્ર રમ્યતા પસરી ગઈ. રાજાએ વસ્ત્રોથી આચ્છાદિત ગાયોના દાન કર્યા અને એ મહાન નગરી અયોધ્યામાં દિવ્ય મૃદુગોના રમ્ય નાદ થવા લાગ્યા. અને પ્રજાજનો વારંવાર કહેવા લાગ્યા કે ગૌત્રી રાત્રના વ્રતના પ્રભાવથી રાજાને પુત્ર થયો. હે યુધિષ્ઠિર, એ રઘુ ઇન્દ્રનો વિજેતા, ધર્મપરાયણ અને સર્વ દિશાઓમાં જય મેળવનારો અને યજ્ઞનો કરનારો થયો. ત્યારથી પૃથ્વી પર લોકો આ ગૌત્રી રાત્રનું વ્રત કરે છે. પોતાના મનોરથ પૂર્ણ કરવા દેવો અને દેવાજ્ઞાઓએ ઉત્તમ વ્રત કર્યું હતું. હે રાજન, તમે પણ એ ઉત્તમ ગૌત્રી રાત્ર વ્રત કરો. ભાદરવા માસમાં ગાય અને વાછરડાની ભક્તિ ભાવથી પૂજા કરવી. આમ વ્રત કરનારના સર્વે મનોરથ સિદ્ધ થાય છે. પુત્રની ઈચ્છા વણાએ આ ગૌત્રી રાત્ર વ્રત કરવું. ગૌત્રી રાત્ર વ્રતથી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે એટલું પુણ્ય મહાતપથી, યજ્ઞથી અને ગંગા વગેરે તીર્થોથી પણ થતું નથી. આ પ્રસિદ્ધ પાપહર સર્વે ચિંતિત ફલ આપનાર ગૌત્રી રાત્ર વ્રત જે કરે છે એ યમનો ભય છોડી સ્વર્ગમાં વિહરે છે. ગૌત્રી રાત્ર વ્રતનું ઉદ્યાપન વિધિ. યુધિષ્ઠિરે પૂછ્યું, હે કૃષ્ણ, મહાપુણ્યમય ગૌત્રી રાત્ર વ્રતનું ઉદ્યાપન કહો. એટલે એનું આચરણ કરવાથી વ્રતનો પૂર્ણ ફળ પ્રાપ્ત થાય. શ્રી કૃષ્ણ બોલ્યા, ગૌત્રી રાત્ર વ્રતની સિદ્ધિ માટે ચોથા વર્ષમાં એ વ્રતનું ઉદ્યાપન કરવું. એ વ્રતના ત્રીજે દિવસે એટલે ભાદ્રપદ શુક્લ પૂર્ણિમાએ મધ્યાહન સમયે વિધિપૂર્વક સ્નાન કરવું. દેવ અને પિતૃની પૂજા કરવી. પછી ઘરે આવવું. રાત્રિએ 5 રંગોથી સર્વત્ર ભદ્ર મંડળની રચના કરવી અને ગૌરી તિલક સુશોભિત રીતે પૂરવા. તામ્ર કળશની સ્થાપના કરી ઉપર પૂર્ણ પાત્ર રાખવું. એક માસા સુવર્ણની ભગવાન લક્ષ્મીનારાયણની મૂર્તિ તૈયાર કરાવી. નવીન અને સૂક્ષ્મ 2 વસ્ત્ર રાખવા અને વંશપાત્રમાં સૌભાગ્ય દ્રવ્ય ભરી ત્યાં મૂકવું. પંચામૃતથી ભગવાન લક્ષ્મીનારાયણ અને ગાયની પૂજા કરવી. ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, ફળ અને વિવિધ નૈવેદ્ય ધરાવવા. રાત્રિએ જાગરણ કરી ગીત, વાદ્ય અને નૃત્યનો ઉત્સવ કરવો. બીજે દિવસે પ્રભાતમાં વિષ્ણુ મંત્રો ભણી હોમ કરવો. વેદ પારંગત આચાર્યના આદેશ પ્રમાણે વિધિ કરવી. 3 ગાય અથવા
સવત બહુ દૂધ આપનારી સારા સ્વભાવવાળી સુંદર ગાયનું દાન આપવું, મનોહર વસ્ત્રો અને અલંકારોથી દંપતીઓની પૂજા કરવી, ઉપસ્કર સહિત સૈયા, જલપાત્ર, ચામર, દૂધપાત્ર, તિલપાત્ર અને દક્ષિણા સુપાત્ર બ્રાહ્મણોને આપવી, સુવર્ણના પાત્રનું દાન કરવું અને બ્રાહ્મણોને જમાડવા, પછી ગાયને દોરી જતા બ્રાહ્મણો જમાડવા, પછી ગાયને દોરી જતા બ્રાહ્મણની પાછળ જવું, કારણ કે ગાયના પગલે પગલે જવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. વ્રત પૂર્ણ થતાં અન્ય દાન અને ભૂયસી દક્ષિણા આપવી, ગોવાળને મિષ્ટાન અને કામળા આપવા, પછી સગા સંબંધીઓ સાથે ભોજન કરવું અને દીન, દુખિયા અને રોગીને અન્ન આપવું. ગાયને ખવડાવ્યા પછી એના છાણમાંથી નીકળેલા અન્નને દૂધમાં રાંધી એનું પારણું કરવું. આ ગૌત્રી રાત્ર વ્રતની ઉદ્યાપન વિધિ છે. જે મનુષ્ય આ વ્રત કરે છે આ લોકમાં સર્વ સુખ ભોગવી ગોલોકમાં જાય છે. આમ ભવિષ્ય પુરાણમાં કહેલું ગૌત્રી રાત્ર વ્રતનું ઉદ્યાપન પૂર્ણ થયું.